हल 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 बोलिए सतगुरुदेवनी रामचंद्र भगवान की बजरंगास बापानी कृष्ण कन्हैया लाल की जय। हरि ओम नमः पार्वती पति हर हर महादेव। पहला कोने समारी पहला कोने समारी हे आवा कोना लइए ना माता पिता गुरु लय लख पुरुष संत सपूत ने धूमड़ाया वो त्रणेयनो एक स्वभाव। संत सपूत ने धूमड़ा हे आवो त्रणेयनो एक स्वभाव। ई तारे पण ओढे नहीं हे नो तार्या ऊपर तो यामा जननी जन तो भगत जन जे कादा तान ने काशूर नहीतर रे वांजणी मामत गुमावजे। मां माई तो मां बीजा वगड़ा ना सौ प्रथम माने याद करी બે લાઈન માને વિશે ગાવી છે પછી ભજનની શરૂઆત કરશું ત્યારે હે એવા મીઠા હે મધુ ને મીઠા હે એવા हे
मधु ने मीठा हे आवी मीठी छे मोरी मात रे जननी निझोड़ सखी नहीं जड़ रे लो हे वा प्रभुना ए हे आवी झगझी हे जुदे जात रे जननी निझोड़ सखी नहीं जड़ रे लो हे आओ घेरो हे वडलो ने घेरी छायली रे लो हे आवो घेरो हे वडलो ने घेरी छायली रे लो हे घेरा हे कुटुंब मारी मात जो मीठो ये छायड़ो छे मारी मात नो रे लो माने याद कर लीधा बजरंगदास बापा ने याद करशुं अने भजन नो दौर आपणे आगळ करीशुं। आवो गोपाल भाई धोया मा राम भजी लेने प्राणिया पछी भजसे आकाया थासे तारी धाडेरी पछी बेट रे वाशे राम भजी लेने प्राणिया केवी काया तो के मोटी काया थई जाए अत्यारे जो समय छे भजवानो तो भजी ले एवा बजरंगदास बापा ने याद करवा छे त्यारे झोली मेरी भर दे झोली मेरी भर दे हो भगदाना वाले झोली मेरी भर दे हो भगदाना वाले बेड़ा पार कर दे 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 हो भगदाना वाले झोली मेरी भर दे हो भगदाना वाले
इधर नजर कर दे ओ बगदाना वाले, इधर नजर कर दे ओ मिटा दे ये दर्द, मिटा दे ये दर्द ओ बगदाना वाले, मिटा दे ये दर्द ओ बगदाना वाले। झोली मेरी भर दे, झोली मेरी भर दे, झोली मेरी भर दे ओ बगदाना वाले। બાપાને યાદ કર્યા, શ્રી રામને પણ યાદ કરવા છે। રામ આએંગે આએંગે રામ આએંગે, ઓ રામ આએંગે આએંગે રામ આएंगे, मेरी झोपड़ी के भाग्या खुल जाएंगे राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग्या खुल जाएंगे राम आएंगे। ओ राम आएंगे तो मैं नजर आऊंगी, ओ राम आएंगे तो मैं नजर आऊंगी। दीप जला
કર્યા છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનને પણ યાદ કરવા છે ત્યારે હે મને બ્રજના સપના આવે કે બ્રજ મને કોણ લઈ જાય હે મને બ્રજના સપના આવે કે બ્રજ મને કોણ લઈ જાય હે ઓલા કન્યા આવે કે બ્રજ મને કોણ લઈ જાય હે ઓલા કન્યા આવે કે બ્રજ મને કોણ લઈ જાય આ સંગ હાઈલો યાત્રા કરવા અને મને જવાનું મન થાય આ સંગ હાઈલો યાત્રા કરવા અને મને જવાનું મન થાય હે ઓલા ગોવાળિયા કોણ ગામ જાવે બ્રજ મને કોણ લઈ જાય હે મને બ્રજના સપના આવે બ્રજ મને કોણ લઈ જાય આ સાસુજી મારા હઠીલા અને ઓલી નણકી છે નઠા સાસુજી મારા હઠીલા અને ઓલી નણકી છે નઠા એ મારી જેઠાણીના જોર બહુ હાલે બ્રજ મને કોણ લઈ જાય હે મને બ્રજના સપના આવે બ્રજ મને કોણ લઈ જાય યમુનાના પાણી જતા રે કાનાને જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા એની મને લાગી માયા રે સુધનો ન ખોયા
સાધુને આંગણે આ સંતવાણી, जाना है रहना नहीं मरना विसो वीस, दो पल की जिंदगी के लिए मत भूलो जगदीश। एक आत्मानी पाछळનું આ ભજન અને આ બધી તો છે ને બાપુ સંતોની કૃપા હોય, તમારા જેવા સાધુડાની કૃપા હોય, બજરંગદાસ બાપાની કૃપા હોય ને તો અહીં બોલાય, નકર અહીં બોલવું હેલી વાત નથી, કાનની બુટી લાલ થઈ જાય। હા, હમણાં પમથી મવડી સોકડે નીકળો ને તો બાપ દીકરો ભાઈ બાંધતા હતા, બોલો મેં દેલા શું છે, મન કે જોવો ને અમારો સગન, મેં દા સગન ને શું થયું, એ કે થયું કાંઈ નથી નીતિનભાઈ, એના માટે દીકરી જોવા જાય છે ને તો ભેગું આવવાનું વેન કરે। મેં કે પાટાણે જમાનો લઈ જાઓ ને, દીકરા દીકરી જોવા જાય એમાં શું નવી નવાય, મન કે લઈ જાય એમાં કાંઈ વાંધો નથી, પણ અમારા સગનને જરાક જીભ જલાય છે ને તોતડું બોલે છે, નહીં હાટું ફેલ થાય તો। મેં દેલા એ સગન એ વાત તારી સાચી હો, મને કે કાંઈ હું માલા પગમાં થોડો પાટું મારું, મેં નહીં તું અહીંયા કાંઈક બોલતો, મને કે હું કાંઈ ન બોલું। મેં કીધું તો એના બાપને કીધું લઈ જાઓ ને, કાંઈ ન બોલે તું વાંધો, મને કે પણ મારે કાંઈક કામ હશે તો। પછી સગનને મેં કીધું તારે કાંઈ કામ હોય ને તો એકાદું ગીત ગાઈ નાખવું, કારણ કે તોતડા હોય ને ગાતા હોય ને ખબર ન પડે, એ કે એ બરોબર, એ કે કંઈક કામ હશે ને તો ગીત ગાઈ નાખીશ। તો અમે જોવા ગયા દીકરી, તા સગન ને આ બાજુ એનો બાપ ને આ બાજુ હું બેઠો, તા દીકરી આવી ચા દેવા, તો બરોબર સગનને રકેબી આપી, આખી રકેબી ભરાણીને સગનના ટેરવા દઈ જા, બોલવાની તો ના પાડી હતી। પછી સગને ગીત ઉપાડ્યું, ઈ કે ડલમ લાડે મને ડલમ લાડે, લટેવી માટા મને ડલમ લાડે, તા દીકરી બોલી હાથમાં છે લટવીને ઓ માઠી પી, ઓ માલા સડન તું ફૂક મારીને પી। તા દીકરીને બાર રસોડામાં હતા, કે આપણે ડોટું ડેવું ડળી ગયું, તા દીકરીને બાપા કે ફટાકડા ફોડો ફટાકડા, આખો ગાણવો દાજી ગયો। હા, એટલે સંતોની કૃપા હોય, સદગુરુ મહારાજની કૃપા હોય તો અહીં બોલાય। મેં કીધું ને અહીં બોલવું કઈ હેલી વાત નથી, અને ભજન તો બાપુ હવે આપણા અમુક સમાજમાં જીવતું છે। આ ખરેખર મેં કીધું ને આ ભજન એટલે સંતોને યાદ કરવા પડે, સદગુરુ મહારાજને યાદ કરવા પડે। માના આત્માની પાછળનું આ ભજન, અને અહીંયા એક એક કલાકારો મેં કીધું ને બાપુ સાધુ સંતો બેઠા હોય, અને સંતવાણી એવી સરસ મજાની, અમે કોઈ કલાકાર તરીકે નહીં પણ એક સગાવાલા સંબંધને તાંતણે બંધાય અને મળ્યા હોય ત્યારે એવી સરસ મજાની, હા હવે બરોબર લે, કારણ કે ફૂક સીધી આવતી હતી। અને એક માના આત્માની પાછળનું ભજન મેં પહેલા જ વાત કરી, પછી કોઈ પણ સંત હોય, બજરંગદાસ બાપા હોય તોય ભલે, પરબના પીર હોય તોય ભલે, દેવીદાસ બાપુ હોય તોય ભલે, અને બાપુ સાધુએ તો મને તમને કંઈક આપ્યું છે, એટલે કીધું સંત ના હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી લહેર સે ઠારત ઠામો ઠામ। મેં જેમ પેલા વાત કરી, આ પરિવાર બજરંગદાસ બાપાનો પરિવાર કહીને તો પણ કહી શકાય બાપુ। અને બગદાણા નો ગયા હોય ને, બગદાણા જાજો બાપુ 5 બ ભેગા થયા છે અહીંયા, બજરંગદાસ બાપા, બગડી નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલુ ઋષિ અને બગદાણા ધામ। હા, 5 બ જ્યાં ભેગા થયા હોય ને ત્યાં ભલામણા કોક દીક દર્શન કરજો, આપણા પાપને ભાંગીને ભૂકો કરી નાખે ને એવા સંત આ સમાજમાં થયા છે બાબુ। હા, એટલે કેવું પડે, સંત ના હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી લહેર સે ઠારત ઠામો ઠામ। એવી સરસ, અને અમે કોઈ, અને હું તો બાપુ દરેક પ્રોગ્રામમાં કહું છું, લખવો એ લખી લ્યો, જે માણા દાંત કાઢતો છે ને કોઈ દી માંદો નહીં પડે, જે માણા દાંત કાઢતો છે ને કોઈ દી હુમલો નહીં આવે, કારણ કે કવિઓએ કીધું છે કે હસમુખા નેતાડા મરકીન કાઢે વેણ, કવિ કેને કાટોય નો લાગજો ભલે હોય પારકા શેણ। પારકો માણા હોય ને દાંત કાઢતો હોય ને એના ભરોહા કરી લેજો, બાકી મીંઢાવનું પડખે નો બેહવા દેતા। અને દવા હવા નાસ્ય ત્રણેય જીવનમાં ઉપયોગીઓ। હા, જેટલી સેજી ફેંકો શું કરો, જેટલી તમે ડોક્ટર પાસે દવા લેવો ને એટલી આ શરીરમાં ઉપયોગી, એટલી જ કુદરતી હવા ઉપયોગી, અને એટલું જ અમારું હાસ્ય ઉપયોગી। દવા હવા નાસ્ય ત્રણેય જીવનમાં ઉપયોગી છે, અને મારી તમારી દ્રષ્ટિ હોય ને ગમે હાસ્ય મળે। હા, અમારે નકર હમણાં બાપુ મોટી ધોરાજીમાં એક ભાઈ ઘોડા માથે આમ ઊંધો બેઠો, બોલો મોઢું આમ ને આમ બેઠો, એમાં મારાથી પૂછાઈ ગયું ભઈલા ઊંધો કેમ બેઠો, મને કે ઘોડો
હોનાની વીટી ગરી ગયો છે. અમુક લાંબી વાઈટ વાળા મોડા ફૂટે. હા, અમુક ને હવારે લાઈટ. કારણ કે ભગવાને મને ને તમને બુદ્ધિ આપી ને, થોડોક બુદ્ધિનો ઉપયોગ કરો ને ઓટોમેટિક દાંત આવે. આખા જોક્સ અમારે ન કરવાના હોય. જોજો હમણાં એક જોક્સ કરું, બરોબર બુદ્ધિ લગાડજો, ખબર પડી જાય. અમદાવાદમાં હાહુ જમાઈ કાંકરિયા તળાવે ફરવા ગયા. કોક કરોડપતિ માણાઈ છે, તો ફરતા ફરતા હાહુમાંનો પગ લેપટો, તો જમાઈએ ઠેકડો મારીને હાહુને બચાવી લીધા. ઘરે ગયા ને તો ફરિયામાં 4 લાખની એમ્બેસેડર ગાદી અને કાચમાં લખ્યું હતું ઉપર, તમારા સાસુમાં તરફથી ભેટ. જમાઈ ગયા તો જામી. અને બીજા રવિવારે એને હાહુ જમાઈ ફરવા ગયા, હાહુનો પગ લેપટો, જમાઈએ ઠેકડો મારીને હાહુને બચાવી લીધા. ઘરે ગયા ને તો ફરિયામાં 8 લાખની સ્કોર્પિયો ગાડી અને કાચમાં ઉપર લખ્યું હતું, તમારા સાસુમાં તરફથી ભેટ. જમાઈ ગયા તો મારું દીકરું જામી. અને ત્રીજા રવિવારે ઈને હાહુ જમાઈ ફરવા ગયા, હાહુનો પગ લેપટો, જમાઈ વાહે નો પડ્યા, કાંઠે આમ ઉભા રહ્યા. ઘરે ગયા તો ફરિયામાં 12 લાખની ઇનોવા ગાડી અને કાચમાં લખ્યું હતું, તમારા હાહરા તરફથી ભેટ. વાહ સમજણ. કારણ કે કામ ક્યાં ના પાડે મિત્રો, જો તમારે કરવું હોય તો. કામ ક્યાં ના પાડે, જો કરવું હોય તો. અને આ બુદ્ધિ ક્યાં ના પાડે, જો અનુસરવું હોય તો. સામે પાણી હાથી ડૂબે અને માછલા તરે. હવે જગતમાં તણખલા બની જાવ જો તરવું હોય તો. અને એ ભજન રૂપી આજ ગોદાવરી માના આત્માની પાછળ ભજન રૂપી ઊન તમે આજ તરવા માટે આજની રાત બાપા મળ્યા છે. હા, બાકી તો જવાનું બધાયને. સંતોને યાદ કર્યા, સદગુરુ મહારાજને યાદ કર્યા. અને એમાંય એક જ નાનકડો પ્રસંગ મને યાદ આવે, બજરંગદાસ બાપાનો. બાપુ બીજા, આ તો તમે તો રામાનંદી સાધુ ને એમાંય અગ્રાવત પરિવાર. બાપુ બીજા સમાજમાં પ્રોગ્રામ હોય ને તો હું આ પ્રસંગ અવારનવાર કહેતો હોય. અને મને ઘણી વાર ઘણા પ્રશ્ન કરતા હોય કે રામાનંદી સાધુનો દીકરો હોય એ બાપુ ભજનાનંદી કેમ હોય? ત્યારે હું એને પેલો પ્રશ્ન આ કરું, દીકરા મારા, જે પરિવારમાં બજરંગદાસ બાપા જેવો બાવલિયો થઈ ગયા હોય ને એ સમાજ ભજનાનંદી જ હોય, એમાં કાંઈ ઘટે નહીં. ભલા માણા સત્ય ઘટનાનો આ પ્રસંગ તમને કરું કે જેદી આમ તો બાપુ જેદી અયોધ્યાથી સીતારામ બાપુની જમાયત નીકળી, અને તમને બધાને ખબર છે અટાણના સાધુડા જેવા પહેલાના સાધુડા નહોતા બાપુ. એ બરોબર એમ કહેવાય હાથી માથે અંબાડી માથે બેહી અને ગામડે ગામડે સાધુની જમાયત આયલી જાતી આજ વર્ષો પહેલા. અને એ જમાયત જે ગામડાના પાદરમાં બેહે ને એ આખી જમાયત જેની ઘરે જમે એ બધાય સાધુડા જેની ઘરે જમે, અને સાધુડા એની પાસે જે માગે ને એ આપવું પડે. આવો સાધુનો નિયમ હતો બાપુ. આજ વર્ષો પહેલા સીતારામ બાપુની જમાયત નીકળી અને હાલતા હાલતા અઘેવાડા ગામના પાદરમાં જમાય તેમ કહેવાય કે પડાવ નાખો. અને અઘેવાડાના સંત રામાનંદી સાધુ એવા એમ કહેવાય માતા શિવકોરબા અને હરિદાસ બાપુને ખબર પડી કે સાધુડા આવ્યા છે. અને હરિદાસ બાપુ સાધુડાઓને ઘરે લઈ ગયા કે બાપજી મારા ઘરે પ્રસાદી લેવા માટે પધારો. ત્યારે જમાયતના વડા હતા સીતારામ બાપુ કીધું, બાપુ અમારા નિયમ છે, અમે તમારી ઘરે પ્રસાદી લેવા આવી, પણ જે માગી આપવું પડે. ત્યારે હીરાદાસ બાપુએ હાથ જોડીને કીધું, બાપુ મારા ખોડિયામાં પ્રાણ હશે ને પ્રાણે આપી દઈશ, પણ સાધુડાઓ મારી ઘરે એકવાર આવો તો ખરા. અને આખી જમાયત ગઈ બાપુ. અને બરોબર આમ જમાયત જમતી હતી એ વખતે બજરંગદાસ બાપાની ખાલી 5 વર્ષની ઉંમર હતી બાપુ. એ બરોબર આમ જમાયત જમતી હતી અને સાધુડા બધા જમતા હતા. અને 5 વર્ષની ઉંમરના એક બાળક રૂપી બજરંગદાસ બાપા આમ ગોઠણિયા પર હાલતા હાલતા સાધુડાની મોઢાગરથી નીકળ્યા. અને સીતારામ બાપુએ બજરંગદાસ બાપુ હમું જોયું ને તા સીતારામ બાપુ સમજી ગયા કે દુનિયાનું પરમ તેજ તો આને આંગણે ઉસરીને મોટું થાય છે. ભલા માણા બરોબર જમાયત જમી લીધી. ત્યારે હીરાદાસ બાપુ એટલું કીધું, બાપુ માગી લ્યો. ત્યારે સીતારામ બાપુ એટલું કીધું, અમારે કાંઈ નથી જોતું, એ બજરંગ હમકો દે દે. ભલા માણા અને નાનપણમાં બજરંગદાસ બાપાને લઈ ગયા. ટૂંકમાં વાત કરું અને રામ નામનો મંત્ર આપ્યો. અને ટૂંકમાં વાત કરું, બજરંગદાસ બાપા મોટા થયા. એ પાલીતાણા, જેસર અને ભાવનગર એમ કથાયું કરતા કરતા છેલ્લે બગદાણા આશ્રમ થાપ્યો બાપુ. પણ યાનો એક સત્ય ઘટનાનો આ પ્રસંગ. એ બરોબર વડલા હેઠે બજરંગદાસ બાપા બેઠા હતા.
અને મારા જેવો કોઈ ભાઈ આવી અને બજરંગદાસ બાપાના પગમાં પડી ગયો, બાપજી મારા ઘરે તમે એક માટે પ્રસાદી લેવા માટે પધારો, જમવા માટે પધારો. ત્યારે બજરંગદાસ બાપાએ કીધું કે મારા વાલા, અને બજરંગદાસ બાપાનો આ નિયમ હતો, ગમે એ માણાને છે ને બજરંગદાસ બાપા એમ જ કહેતા મારા વાલા. આ શબ્દ બજરંગદાસ બાપાનો, એ કે મારા વાલા અમે એમ કોઈની ઘરે ન જાય. ત્યારે માણા રવા માંડ્યો, બાપજી ગરીબ માણા ઉપર કૃપા કરો, મારી ઘરે જમવા માટે પધારો. અને માણાનો ભાવ જોઈ અને બજરંગદાસ બાપાએ એટલું કીધું કે જમવા માટે આવું એક શરતે, કે હું કે એમણમ ન આવું, કે તો કે હું જે તારીખ લખી દઉં અને હું જે તિથિ લખી દઉં ને એ તારીખે તારી ઘરે આવું ને તો તું મને જમાડ. કે કાંઈ વાંધો નહીં બાપજી. અને બજરંગદાસ બાપાએ તારીખ ને તિથિ લખી દીધા. અને ધીમે 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 એમ કહેવાય કે સમય વહી ગયો અને તારીખ ને તિથિ આવીને ઊભા રહી ગયા. અને આ બાજુ 4-5 સેવકને લઈ અને બજરંગદાસ બાપા ગયા પેલા ગામડે ઓલા માણાને ઘરે જમવા માટે. બરોબર આમ બજરંગદાસ બાપા ગયા ને તો ઓલા માણાના એ ફરિયામાં 50 માણા ઊભું હતું, કોઈ બોલતું નથી. એ ખંભે ફાર્યા, આંખમાંથી આહુડ આયલા જાય. બજરંગદાસ બાપાએ સેટેથી જોયું, મનમાં એમ થયું કે હું આવવાનો સૌ ને એટલે માણસો ભેગા થયા છે. બરોબર આ માણા જગ્યા કરી અને બજરંગદાસ બાપા ઘરમાં ગયા અને ઓલા માણાને કીધું કે હાલ મારા વાલા, તું કહેતો તો ને કે મારે ઘરે જમવા માટે આવો, હાલ હું આવ્યો છું, હાલ મને જમાડ. ત્યારે પેલા માણાએ કીધું બાપજી માફ કરજો, કે માફ કરજો, આજ હું તમને નહીં જમાડી શકું. ત્યારે બજરંગદાસ બાપાએ એટલું કીધું કે મારા વાલા, એટલે તો હું તને કહેતો તો કે તું મને નહીં જમાડી હે, પણ આજ ન જમાડવાનું કારણ. તેથી પેલા માણાએ કીધું બાપજી માફ કરજો. અને સામે ખૂણામાં જોયું, એકના એક દીકરાનું મૃત્યુ થયું અને માથે ઓસાડ ઓઢાડેલું હતું કે બાપજી માફ કરજો, કે જો ઓલો ખૂણામાં દીકરો મારો એકનો એક મરી ગયો ને બાપા તમને નહીં જમાડી શકું. ત્યારે બજરંગદાસ બાપાએ કીધું મારા વાલા, કે કોને કીધું તારો દીકરો મરી ગયો, કે કોને કીધું તારો દીકરો મરી ગયો, કે આજ હું આવવાનો સૌ ને એટલે મારી આયરે ઈ ખાવા માટે રિહાણો છે. હાલ તારી ઘરવાળીને કે જટ રાંધે, હાલ હાલ જટ. અને બાઈ એમ કહેવાય કે સુલા માટે શીરો બનાવ્યો અને શીરો તૈયાર થયો અને થાળી પીરહાણી અને મરેલ દીકરાની સામે બજરંગદાસ બાપાએ શબ્દો કાઢ્યા કે હે બાપ, હે બેટા, જમવા માટે ઊભો થા, આજ તારો બાપ બજરંગ તને બોલાવે. પણ આજ તારો બાપ બજરંગ તને બોલાવે. એ મરેલ દીકરાના કાનમાં શબ્દો પડ્યા, એ દીકરો ફડક દઈને ઊભો થયો અને બજરંગદાસ બાપા ભેગો જમવા બેહી ગયો. હવે વિચાર કરી લેજો, જો મરેલાવને હાજા કરે ને ઈ અગ્રાવત પરિવારનો ઓલિયો બજરંગદાસ બાપા કહેવાય. ભલામણ કોકદીક બાપાને મનથી ભજજો ને તમારા કામ કરે બાપા. એક એક વાતું સંતોની, સાહિત્યની, એમાં આજનું ભજન મેં કીધું ને, આજ આનંદથી બાપુ, અને આનંદથી મોટું મેં કીધું ને ક્યાંય ભજન નથી ભલામણા. આપણો અંદરનો આત્મા જેટલો રાજી છે ને એથી મોટું દુનિયામાં ક્યાંય ભજન જ નથી. હા, એટલે આનંદ કરવા માટે. અને આનંદથી મેં પહેલા જ કીધું ને, કોઈથી બાંધાય ન પડો, દાંત કાઢતા હોય ને. હા, અને મારી તમારી દ્રષ્ટિએ ગમે આનંદ મળે હો બાપુ. હા, નકર હમણાં એક બસમાં ડોસીમાં બેઠા, એ કે સાહેબ મવડી છોકરી આવે એટલે કહીજો ને. એમાં બસ ઘૂમ કરતી આમ અયોધ્યા શોખ થઈને આમ માથા પર છોકરીએ થઈને મોરબી પોગી ગઈ. બોલો. પછી કંડક્ટર સાહેબને યાદ આવ્યું, ઓહો આ ડોહીમાને તો મવડી છોકરીએ ઉતરવું હતું અને બસ તો ઠેઠ મોરબી પોગી ગઈ. ચૈતર વૈશાખનો તડકો, ડોહીમાં જાય છે માં એકલા. પછી ઠેઠ મોરબીથી બસ પાછી વારી, આ મવડી છોકરી આવ્યા. પછી કંડક્ટર સાહેબે કીધું મારી મવડી છોકરી આવી ગયું. ડોહીમાં કે કાંઈ વાંધો નહીં. એ કીધું તમારે ઉતરવું નથી, મવડી છોકરી આવી ગઈ. પછી ડોશીમાએ કીધું સાહેબ મારે ઉતરવું નથી, હું ગોંડલથી દવાખાનેથી આવું છું. ડોક્ટર સાહેબે કીધું તું એ કે મવડી છોકરી આવે ને એટલે ગોળી લઈ લેજો. એટલે અમુક લાંબી વાઇટવાળા મોડા ફૂટે. હા, મેં કીધું ને, એટલે એક એક વાતું, સંતોની વાતું, સાહિત્યની વાતું, હાસ્યની વાતું. અને એમાંય આજનું ભજન એક માના માસે બટકર કુછ નહીં, ક્યાં પૈસા ક્યાં નામ, ખાલી શરણ સુઓ હો ગયા તીર્થ સારો ધામ. માથી મોટું કોઈ નહીં, જળથળ કે જગદીશ, પછી હવ નમાવે શીશ. એ અંબાની આગળ આલિયા, પછી ધમણે સ્વાદ ધમાય, ઘટમાં ઘોડા ફરે તોય સોડુની ચિંતા કરે. એને કેમ વિહરીએ કાગડા અને અણધાયરા કોગદી કાવી પડે. આ ઘટમાં દુઃખના ઘા, પછી નાભીમાંથી નીકળે ને મોઢે આવે માં.
ઈ માં ત્રણેય બાપુને મૂકી અને વયા ગયા હોય અને એના આત્માની પાછળનું ભજન. એટલે સમય પણ ઘણો થઈ ગયો એટલે એક આપણે એવા દાદાને યાદ કરી. પણ એ પહેલા બાપુ મેં કીધું ને એક આનંદથી અને રામાનંદી સાધુ એટલે મને એક બાપુ રામનો પ્રસંગ યાદ આવે. હા, આપણા ઈષ્ટદેવ હનુમાનજી મહારાજ બાપુ જેમ બજરંગદાસ બાપાનું ગામડે ગામડે મઢી હોય ને એમ હનુમાનજી મહારાજનું એક ગામ ન હોય ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર ન હોય. હા, જમગટ જાંબુવન નીલંગત સુગ્રીવ નારિયા જોવો ને લગ હનુમાન હજી કાયમ બેઠો કાગડા. હા, મેં કીધું ને. હા, અને એ હનુમાનજી મહારાજ બાપુ વિચાર તો કરી લ્યો ભલામણા રામની સેવા હનુમાનજી મહારાજ કરે એવી કોઈ આપણે કરી હગી? નીલંગત કોઈ ન કરી શકે બાપુ. આ દરિયા ટપવાના જોખમ કોણ કરે? ડૂબી ગયા હોય 10 વરે નો જડી. હા, આમ હનુમાનજી મહારાજ આમ દરિયો ટપીને ગયા પછી માં સીતાજીને મળ્યા અને રામના ખબર અંતર પૂછ્યા ને એટલે માં સીતાએ હનુમાનજી મહારાજને એટલું જ કીધું કે હનુમાનજી મહારાજ કે ભલે તમે અહીંયા આવ્યા એમાં ના નહીં, પણ આ રાવણનો બગીચો છે અહીં નુકસાની કરતા નહીં. પછી હનુમાનજી મહારાજ એટલું કીધું પણ માતાજી ભૂખ લાગી હોય તો ફળ ખાવા કે નહીં? પછી સીતાજીએ કીધું ફળ ખવાય પણ હેઠા પડ્યા હોય ને એ ખાજો, તોડતા નહીં. હવે હેઠા તો કેટલાક પડ્યા હોય અને હનુમાનજી મહારાજ લાંબો પંથ કાપીને આવ્યા ને ભૂખ બહુ લાગેલી. પછી હનુમાનજી મહારાજે તોડ્યા નહીં, આમ ઝાડવા ઉપાડીને ખખેર્યા. અને એ રાવણના માણસોને ખબર પડી અને હનુમાનજી મહારાજને રામાયણમાં મિત્રો આ દ્રશ્ય આવે અને રામાયણ આ બેઠા ને બધાએ જોઈએ છે. અને રાવણના માણસોને ખબર પડી અને હનુમાનજી મહારાજને રાવણના માણસોએ નાળેથી બાંધ્યા. આ દ્રશ્ય મેન તમે જોયું. પણ ઈ હનુમાનજી મહારાજને નાળેથી બાંધ્યા ને ત્યારે હનુમાનજી મહારાજને મરક મરક દાંત આવ્યા હતા. ઈ શેના આવ્યા હતા ઈ મને કયો લ્યો. કોઈને ખબર નહીં બાપુ. જેથી રાવણના માણસોએ હનુમાનજી મહારાજના નાળેથી બાંધ્યા ને ત્યારે હનુમાનજી મહારાજને મરક મરક દાંત આવ્યા હતા ને એ મારા સિવાય કોઈને ખબર નથી. હોય તો કયો લ્યો. કોઈને તમને ખબર? કહી દઉં ને. સાંભળજો હનુમાનજી મહારાજને શેના દાંત આવ્યા હતા. સાંભળજો, હનુમાનજી મહારાજને એટલા માટે દાંત આવ્યા હતા કે 1000 ઘોડાની તાકાત એક મજ્જરતા હાથીમાં હોય. કેટલી? 1000 ઘોડાની તાકાત એક મજ્જરતા હાથીમાં હોય. એવા 1,00,000 મજ્જરતા હાથીની તાકાત એક ઇન્દ્રના એરાવત હાથીમાં હતી. અને એવા 10,00,000 એરાવત હાથીની તાકાત એક ઇન્દ્રમાં હતી. અને એવા 10,00,000 ઇન્દ્રની તાકાત એક દધીસી ઋષિના હાડકામાંથી બનાવેલા વજ્રમાં હતી. અને એવા 1 કરોડ વજ્રની તાકાત હનુમાનજી મહારાજની ટૈસલી આંગળીમાં હતી. ભલામણા એટલે હનુમાનજી મહારાજને દાંત આવ્યા કે રાવણને ખબર નહીં હોય કે મારામાં કેવી તાકાત ને મને નાળાથી બાંધો. અને એ હનુમાનજી મહારાજને લઈ ગયા રાવણ પાસે અને રાવણનો મગજ ફાટી ગયો. એક તો મારા બગીચામાં નુકસાની કરો ને મારા હામાં બેહો. અને મિત્રો બધાને ખબર છે કે વિભીષણને લંકાનું રાજ મળી ગયું અને હનુમાનજી મહારાજને મેન તમે શનિવારે ટબુડી તેલ પાય અને રાજી કરી દીધા. ભલે વિભીષણને લંકાનું રાજ મળ્યું પણ વિચારવા જેવી વાત ત્યાં ઈ જ આવે કે દિલ્હીથી માંડી અને ગાંધીગીર સુધી ક્યાંય વિભીષણનું મંદિર નહીં હોય પણ કોઈ ગામ બાકી ન હોય કે હનુમાનજી મહારાજનું મંદિર ન હોય. ભલા માણા. હા, ઈ હનુમાનજી મહારાજ. એટલે એક એવા આપણે દાદાને યાદ કરી પછી આપણે ભરત બાપુને યાદ કરશું. કારણ કે માના આત્માને યાદ કર્યા, સંતોને યાદ કર્યા, પણ એક એવા સુરવીરને યાદ કરવા કે જેને મારા માટે, તમારા માટે, આપણી બહેનો માટે એમ કહેવાય પોતાના માથાના બલિદાન આપી દીધા. એવા સોલંકી કુળમાં થઈ ગયેલ વીર વાછડો દાડો વિચારતો. અને હું તો દરેક પ્રોગ્રામમાં કહું છું ભાઈ, હવે કળિયુગમાં જાગતા દેવ હોય ને તો બાપુ 4 જ છે. અટાણે 18 કળિયુગમાં 4 દેવ એવા છે કે આકલો કરો ને તો તમારા કામ કરે ને એવા હવે 4 દેવ જ છે. પણ ઈ દેવ ક્યાં કે જો કળિયુગનો કોઈ 18 દેવ હોય ને તો પેલો દેવ 12 બીજનો ધણી પીર રામદેવ, બીજો જો કોઈ કળિયુગનો દેવ હોય ને તો ભગવાન શિવનો 11મો રુદ્ર હનુમાનજી મહારાજ, અને ત્રીજી જો કોઈ કળિયુગની દેવી હોય ને તો એ માતાજી મેલડી, અને ચોથો જો કોઈ કળિયુગનો દેવ હોય ને તો એ વાસડો દાડો મારા ને તમારા કામ કરે. ભલામાં હા, અને આ સત્ય ઘટનાનો આ પ્રસંગ જેથી હજારો વર્ષ પહેલા બાપુ
એ ઢોરમાં રોગ આવ્યો ખરવા નામનો, અને ઢોર ટપોટપ મંડી ગયા મરવા. અને તેદી લિયા ગામનો પૂંજા ભગત રબારી એના ઢોરને ખરવા થયો, અને પૂજા ભગતે એ દાડા વાસરાની માનતા કરી કે હે દાડા વાસરા, જો મારા ઢોરને ખરવા મટી જાય ને તો હાલીને માનતા કરવા કચ્છમાં આવીશ. અને દાડા વાસરાએ માનતા સાંભળી અને તમામ ઢોરને ખરવા મટી ગયો. પણ પૂંજો ભગત ગરીબ માણા માનતા પૂરી કરવાના પૈસા નહોતા. અને રાતના 12 વાગે દાડો વાસરો સપનામાં આવ્યો કે હે પૂંજા, હવે તારે કચ્છમાં આવવાની જરૂર નથી, કે તારા ગામમાં આવવું તો. તેથી પૂંજા ભગતે કીધું બાપ તારી વાત સાચી છે, પણ કળિયુગનો માણા પરમાણ વિના માને નહીં. અને તેથી વાસરા દાદાએ કીધું તારે પરમાણ જોઈને તો સાંભળી લે પૂજા, તારા લિયા ગામના પાદરમાં જે ડુંગર છે, ડુંગરમાં રાતે 12 વાગે ઘોડાના ડાબલા આપોઆપ વાગે ને, તેથી માની લેજે દાડો વાસરો તારા ગામમાં આવી ગયો ભલા માણા. હાલમાં જાજો હજી દાદાનો પેટ છે ભલામાં. અને આવી જ રીતે જેથી દુશ્મનો એ ગાયુંને હાકી ગયા, અને દેવલાએ જેથી પોકાર કર્યો તો પણ કેવો. હાલો પણ ધણી આવ્યું ધણસર દાદા, અને ખાધું આવ્યું ખાખરે, પણ જેના તું ધડીએ દીવડા બળે. અરે રે મારી વેગડ નો આવી વાછરા, હે વસરા, અરે રે મારી વેગડ કારણ વાછરા. અને મિત્રો ખાલી 4 કડીનો રાહડો દાદાનો અહીંથી ગાવશું. જો દાદા ઉપર વિશ્વાસ હોય ને તો રાહડાને ખાલી ન જવા દેતા. 10 રૂપિયાથી વધાવજો, દાડો વાસરો એના કામ કરશે. પણ એ દાડો હતો કેવો, એ સોલંકી વીર છે બંકો, દીતો એને નામનો ડંકો. સોલંકી વીર છે બંકો, દીતો એને નામનો ડંકો. સુરાએ સંગ્રામ ખેલા ને ખાંડાની ધાર, એ વાસરો ડાલો જાગતેમાં. સુરાએ સંગ્રામ ખેલા ને ખાંડાની ધાર, એ સોરીએ સડીને તોડાય ને, સોરીએ સડી તોડાય ને, મોહવાયા ના સોલંકી વીર છે બંકો, દીતો યર નામનો ડંકો. સોલંકી વીર છે બંકો, દીતો યર નામનો ડંકો. એ દાડો વાસરો જાગી છે બાપા. જ્યારે આપણે ગાયું બચાવવા નીકળ્યા ત્યારે મારો વાલો વાસરો કેવો લાગતો તો, ગાઉ ધેનું ને ખુંબા ખુંબા, ગાઉ ધેનું ને વારવા તે દીર થયો વિકરા. ગાઉ ધેનું ને વારવા તે દીર થયો વિકરા. સોલંકી વીર છે બંકો, દીતો યર નામનો ડંકો. સોલંકી વીર છે બંકો, દીતો યર નામનો ડંકો. એ દાડો જાગતે માં સોલંકી જાદો ગામે ગામમાં જાણો, એ પાછળનો દાડો ગામે ગામમાં જાણો.
પણ ઈ વાસણા દાદાનો અવતાર કયો હતો? કોઈ જેવો તેવો અવતાર નહોતો. જેમ અમારે ગોદાવરી માનો જીવ જેમ શિવમાં મળી ગયો ને, ઈ શિવનો હાથમો રુદ્ર હતો વાસણો દાદો. સાજે એવો સંગ્રામ થયેલો ને દીદી મીઠો અવતાર. એ દાદો જાસુદેવ બાપ. સાજે એવો સંગ્રામ થયેલો ને દીદી મીઠો અવતાર. સોલંકી વીર છે બંકો દીધો યર નામનો ડંકો. સોલંકી વીર છે બંકો દીધો યર નામનો ડંકો. એ દાદા બુદ્ધિ છે ફૂલડાની માળા દાણા બાળા રે તમે આઈ તમના સોરે આધાર તોરા ઘોડા વાળા રે. સત્ય ઘટનાનો પ્રસંગ મિત્રો, જ્યારે ઈ વાસણા દાદા આપણી ગાયોને બચાવવા માટે નીકળ્યા અને મવાના પાદરમાં ધીંગાણું જામ્યું. ઈ વાસણા દાદા દુશ્મનોને મારતા જાય, ગાયોને બચાવતા જાય અને એવા ધીંગાણાની માલિપા એ દુશ્મને પાછળથી બરસીનો ઘા કર્યો અને વાસણા દાદાનું માથું એ ધડથી અલગ થઈ ગયું. ત્યારે અમારો કવિ શું લખે છે? જગત આખું જોતું રહ્યું ને વીરગતિ વછરા. જગત આખું જોતું રહ્યું ને વીરગતિ વછરા. પલકું તારા શરણે મેલું, વલકું તારા શરણે મેલું ને સમણાનો હણકાર. સોલંકી વીર છે બંકો દીધો યર નામનો ડંકો. સોલંકી વીર છે બંકો દીધો યર નામનો ડંકો. પણ દાદા માથા પડ્યા ને ધડ લડ્યા અને સ્વર્ગમાં કર્યો ગમે તો વાત. પણ ઈ તો સંગ્રામે સુરાલિયા. અરે રે ઈ તો વીર રે રૂપેણ વછરા. મોટા લોકો વિમાનમાં બેસી ઘેર જાય છે. કોઈને ઘેરે ઘોડા ગાડી, કોઈને ઘેરે બેલ ગાડી. ગામડામાં હજી બાપા દાદા જોડાય છે. મોટા મોટા શહેરોમાં મારુતિની દોડા દોડી મારા જેવા હાલીને ભજનમાં જાય છે. પછી નાના મોટા એ બધાય આથડીમાં જાય છે. બોલીએ વીરવસરાજની જય. હજી આપણે ભરત બાપુને સાંભળવાના છે એટલે ભરત બાપુને વિનંતી કરી કે અમારા ગોદાવરી માતાજીનો આત્મા જ્યાં હોય એને કાંઈક વાસ મળે એવી સરસ મજાની સંતવાણી લઈ આવે અમારે ભરત બાપુ.
चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम श्रीरामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्रीराम 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 श्रीराम। कंद